નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઇતિહાસ ધોરણ 12 ભણવા જઈ રહ્યા છીએ, જેમાં પાંચમો પાઠ એટલે કે 1857નો સંગ્રામ ભણવાના છે. એમાં ભાગ 1 ચલાવી દીધો છે. આગળનો વિડીયો આપ જોઈ શકો છો. આ ભાગ બીજો ચાલુ કરી રહ્યા છીએ. તો ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સાથે ચેનલના વિડીયો પસંદ પડે તો લાઇક, શેર, કોમેન્ટ કરતા રહેજો અને ચેનલ પસંદ પડી જાય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. તમારા મિત્રો જોડે પણ શેર કરજો, જેનાથી એ પણ લાભ લઈ શકે. આજે આપણે 1857નો સંગ્રામનો ભાગ 2 ભણવા જઈ રહ્યા છીએ. ગઈકાલે આપણે શાસન સામે અસંતોષના કારણો બધા જ વિસ્તારપૂર્વક જોયા હતા. દરેકની મુદ્દાસર ચર્ચા કરી હતી. આજે એની ચર્ચાની કોઈ જરૂર નથી. તો 1857નો જે સંગ્રામ થયો એના કારણો અને શાસન સામે અસંતોષ હતો એના કારણો બે એક જ છે. બરાબર. રાજકીય ખામી, વહીવટી ખામી, ધાર્મિક, સામાજિક ખામી, આર્થિક શોષણ ભારતીયોનું ભરપૂર થયું હતું. લશ્કરી કારણ હતા, પગાર ઓછો હતો, એ બધા આવશે. અન્ય કારણોમાં બીજા દેશો ઇંગ્લેન્ડ ઉપર વિજય મેળવ્યો હતો, એમાંથી પ્રેરણા મેળવી હતી. તાત્કાલિક કારણ નવી ઇનફિલ્ડના કારતૂસોમાં જે ચરબી હતી. 1857ના સંગ્રામની શરૂઆત અને વિકાસ. શરૂઆત એટલે કે ચાલુ ક્યાંથી થયો, અને વિકાસ એટલે કે એક જગ્યાએથી બીજી, ત્રીજી, ચોથી, પાંચમી જગ્યાએ આમ ક્રમશઃ દિવસ પછી કઈ રીતે આગળ વધતો રહેવાની વાત છે. બરાબર. તો 1857ના સંગ્રામની શરૂઆત કેટલાક વિદ્વાનો એવું કહે છે કે 1857નો સંગ્રામ એક વિચારેલ અને આયોજિત યોજના હતી, એટલે કે આના પાછળ ઘણા બધા આયોજન થયા હતા, ઘણી બધી કામગીરી થઈ હતી, એના પછી ચાલુ કરાયો હતો. સાથે બીજું એ છે કે તેનું નેતૃત્વ પણ અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ નેતાઓને સોંપાયું હતું અને અલગ અલગ નેતાઓએ કર્યું હતું. બરાબર. એટલે કે કાનપુરમાં અલગ નેતા હતા, લખનૌમાં અલગ, દિલ્હીમાં અલગ, આ રીતે. બરાબર. સાથે તેમાં ધાર્મિક નેતાઓ, પૂર્વ રાજાઓ, ખેડૂતો, કારીગરો, સૈનિકો, સામાન્ય લોકોએ પણ ભાગ લીધો હતો. મતલબ કે આજે 1857નો સંગ્રામ છે એ તમે કઈ રીતે કહી શકો કે એમાં આયોજિત અને વિચારેલ હતો. તો તમે આ બધા જ એમાં કારણો લખી શકો છો કે અલગ અલગ નેતૃત્વ અલગ અલગ રાજાઓએ અલગ અલગ પ્રદેશમાં કર્યું હતું. સાથે એમાં ધાર્મિક નેતાઓ હતા, પૂર્વ રાજાઓ હતા, ખેડૂતો હતા, કારીગરો, સૈનિકો, એટલે કે ઘણા લોકોએ ભાગ લીધો હતો. બીજું ખાસ આ કારણ પણ તમે નોંધી શકો છો. તો પ્રચારના માધ્યમ માટે, એટલે કે બધાને ખબર પડે કે આપણે 1857નો સંગ્રામ કરવાનો છે, તો એના માટે ચોપાનિયા છે, લાલ કમળ છે અને ફૂલનો ઉપયોગ થતો હતો. બરાબર. હવે આમાં રોટલી પણ બાકી છે, તો રોટલી પણ આપવામાં આવતી. તો ચોપાનિયા એટલે આપણે અત્યારે તમે કોઈ જાહેરાત હોય, દાખલા તરીકે કોઈ શાળા, કોલેજ હોય, તો એમાં એડમિશન માટેની જાહેરાતના જે પાના આવે છે, છૂટા પાના, એને ચોપાનિયું કહેવું. બરાબર. તો આવું 4 પાનાવાળું, 2 પાનાવાળા છૂટા પોસ્ટરો આપવામાં આવતા હતા. એ ચોપાનિયા એક. બીજા લાલ કમળ, તો લાલ રંગના જે કમળ છે એ પ્રચાર માટે લોકોને આપવામાં આવતા હતા અને સાથે સમજાવવામાં આવતા હતા. સાથે બીજા ફૂલોનો પણ ઉપયોગ થતો હતો. બરાબર. તો આ 1857ના સંગ્રામ માટે લોકોને જાણ થાય, જાગૃતિ આવે, પ્રચાર થાય, પ્રસાર થાય, એના માટે શાનો ઉપયોગ થતો હતો? ચોપાનિયા, લાલ કમળ અને ફૂલ. આ 3 વસ્તુ યાદ રાખશો. સાથે પ્રચાર વધારે થાય એના માટે જ્યાં પણ તીર્થ સ્થળો હોય, મોટા તીર્થ સ્થળો, એટલે કે લોકો વધારે દર્શને આવતા હોય ભારતીયો, એવા તીર્થ સ્થળોએ જવામાં આવતું હતું, ત્યાં જઈને પ્રચાર કરવામાં આવતો હતો. પછી મેળાઓ મોટા ભરાતા, ત્યાં પણ આ જ વાત હતી. સાથે ઉત્સવો થાય, દિવાળી, નવરાત્રી, આ બધા જ ઉત્સવોમાં પણ જાગૃતિ અને લોકોને બહોળી જાણ થાય એના માટે પ્રચાર પ્રસાર કરવામાં આવતો હતો. સાથે સંગ્રામની એક તારીખ 31 મે 1857 સમગ્ર હિન્દમાં નક્કી કરાઈ હતી. બરાબર. આ તારીખ તમારે ખાસ યાદ રાખવાની છે કે 31 મે 1857 આ જે તારીખ છે 5મા મહિનાની, 1857ની વર્ષના 5મા મહિનાની 31મી મે, આ દિવસે બધા લોકો, એના આયોજક, એના નેતા, તેમણે નક્કી કરેલું કે આપણે સંગ્રામ આ દિવસે કરશું. બરાબર. એટલે કે 31 મેના રોજ કરશું. પરંતુ થયું એવું કે આ સંગ્રામની શરૂઆત 31 મે 1857માં કરવાની હતી, એની જગ્યાએ આ શરૂઆત છે એ થોડી વહેલી થઈ ગઈ, એટલે કે 10 મેના રોજ થઈ. બરાબર. આગળ આવશે, આપણે ચર્ચા કરીએ છીએ. હવે પહેલો બનાવ બંગાળની બરાકપુર છાવણીમાં બન્યો. બરાબર. પશ્ચિમ બંગાળ અત્યારે જે આવેલું છે એમાં બરાકપુર છાવણી આવેલી છે. તો પહેલો બનાવ છે 1857ના સંગ્રામમાં, એટલે કે આક્રમણ કરવાનો પહેલો બનાવ, હુમલાનો પહેલો બનાવ, સંગ્રામ કરવાનો પહેલો બનાવ પશ્ચિમ બંગાળની બરાકપુર છાવણીમાં બન્યો. બરાબર. સાથે આ જે બરાકપુર છે આ તમે જોઈ શકો છો. બરાબર. પશ્ચિમ બંગાળમાં આવેલું છે, જોઈ શકો છો. બરાબર. આ બંગાળ છે અને આ પશ્ચિમ બંગાળમાં બરાકપુરની છાવણી આવેલી છે. તો અહીંથી આની શરૂઆત થયેલી. સાથે ત્યાં સિપાહીઓની 19મી પલટને ચરબીવાળા કારતૂસો વાપરવાનો ઇનકાર કરી દીધો. બરાબર. તો જે બંગાળની બરાકપુર છાવણી હતી એમાં પલટન નંબર 19. બરાબર. એમાં પલટન એટલે બટાલિયન, એમાં સૈનિકો હોય 40 કે 50ના જથ્થામાં હોય, 50 જથ્થાની બટાલિયનો બનાવેલી હોય. બરાબર. 50 હોય, 60 હોય, ગમે એટલા હોઈ શકે છે, પણ ટૂંકમાં એક સમૂહમાં સિપાહીઓ હોય. બરાબર. તો આ 19 નંબરની પલટન હતી. તો એ પલટનને ચરબીવાળી કારતૂસો વાપરવાનો, તો નવી ઇનફિલ્ડ જે રાઇફલ હતી એના કારતૂસોમાં એવું હતું કે ગાય અને ડુક્કરની ચરબી ભરાયેલી છે. તો આ 19મી પલટનને ચરબીવાળી કારતૂસો વાપરવાનો ચોખ્ખો ઇનકાર કર્યો કે અમે એને નહીં વાપરી. તેથી 29 માર્ચ 1857ના રવિવારે 19મી પલટનને અંગ્રેજ અફસરો વિખેરાઈ જવાનો હુકમ આપ્યો કે તમે અહીંથી વિખેરાઈ જાઓ. અને આ 19મી પલટનને આવું 29 માર્ચ 1857ના બરાકપુર બંગાળમાં આવી વાત થઈ, આવી ચર્ચાઓ થઈ અને એમને વિખેરાવાનું કીધું. એમાં 34મી પલટનના સિપાહી મંગળ પાંડે ભરી બંદૂક લઈને આગળ ધસી આવે અને બધા મોટી ત્રાડ પાડી કે તમે કોને કહી રહ્યા છો વિખેરાવાનું. તો મંગળ પાંડે કઈ પલટનના હતા? તો કે 34મી પલટન. બરાબર. મંગળ પાંડે ભરી બંદૂકે આગળ ધસી આવ્યા. તેથી
મંગળ પાંડેની ધરપકડ કરવા સાર્જન્ટ મેજર હ્યુઝને હુકમ કર્યો, બરાબર. તેથી આ મંગળ પાંડે ભરેલી બંદૂક લઈને આગળ આવ્યા. તો અંગ્રેજોએ એમના જે મેજર હતા એમને હુકમ કર્યો કે મંગળ પાંડેને પકડી લો. અને મેજર હ્યુઝ એને પકડવા ગયા ત્યાં તો મંગળ પાંડે ગોળી છોડીને યુદ્ધ ત્યાં ઢળી પડ્યું, બરાબર. તો આ 1857 સૌ પ્રથમ મરનાર અંગ્રેજ હોય તો મેજર હ્યુઝ હતો, બરાબર. હવે એટલે લેફ્ટનન્ટ બોગ નામનો એક બીજો અમલદાર ઘોડી પર બેસીને આગળ ધસ્યો. તો લેફ્ટનન્ટ બોગ પણ આગળ આવ્યા મંગળ પાંડેને રોકવા માટે. તો મંગળ પાંડે તે તરફ પણ બીજી ગોળી છોડીને ઘોડો અને જે એનો સવાર હતો એટલે કે લેફ્ટનન્ટ બોગ હતો એ બંનેને જમીન દોસ્ત કર્યા, એટલે કે ભોંય ભેગા કરી દીધા, જમીન પર પછાડી દીધા. તેથી મંગળ પાંડેની ધરપકડ કરી 8મી એપ્રિલ 1857 રોજ તેને ફાંસી આપવામાં આવી, બરાબર. તો 29મી માર્ચે આ જે બનાવ બન્યો એના 11 દિવસ બાદ 8મી એપ્રિલ 1857 રોજ આજે મંગળ પાંડે હતા એમને એપ્રિલ મહિનાની 8મી તારીખે 11 દિવસ બાદ જ ફાંસી આપવામાં આવી. તો આ રીતે 1857 સંગ્રામનો પ્રથમ શહીદ મંગળ પાંડે, બરાબર. કોણ બન્યા છે તો કે મંગળ પાંડે, બરાબર. તો હિન્દીમાં મંગલ પાંડે કહેવાય અને ગુજરાતીમાં મંગળ પાંડે, બરાબર. તો 1857નો પ્રથમ શહીદ કોઈ હોય તો એમનું નામ છે મંગળ પાંડે. ક્યાં શહીદ બન્યા હતા તો કે બરાકપુરની છાવણી હતી ત્યાં બનાવ બનેલો. અને પછી ત્યારબાદ એપ્રિલ મહિનામાં એમને ફાંસી આપવામાં આવેલી. સાથે મંગળ પાંડેને ફાંસી આપ્યા બાદ 1934 નંબરની દેશી પલટનો પાસેથી હથિયારો પડાવી લઈને તેમને વિખેરી નાખવામાં આવી, બરાબર. તો આ બરાકપુરની જે છાવણી હતી એટલે કે અંગ્રેજોના સૈનિકો રાખવા માટેનો કેમ્પ, તો કેમ્પમાં 2 પલટનોની ચર્ચા આપણે ખાસ યાદ રાખવાની છે. તો કે 19મી પલટને આ કારતૂસો વાપરવા ના પાડેલી. પછી 34માં પલટુના મંગળ પાંડે એમને પોતે 34મી પલટનના હતા એટલે કે 34માં ગ્રુપના હતા અને તેમણે ગોળીબાર કરેલો, બરાબર. તો હવે આ 1934મી પલટનો આવું બનાવ બન્યો તો અંગ્રેજોએ આ પલટને વિખેરી નાખી અને તેમના હથિયારો તો બધા જ ઝડપી લીધા, પડાવી લીધા. હવે ત્યારબાદ સંગ્રામની ખરી શરૂઆત મેરઠમાં 10મી મે 1857માં થઈ, બરાબર. તો શરૂઆત આપણે જાણીએ છીએ કે 31 મે 1857ના રોજ કરવાની હતી, પણ થયું એવું કે સંગ્રામની ખરી સાચી શરૂઆત, મોટા પાયે શરૂઆત, ઘણા લોકોએ ભાગ લીધો એવી શરૂઆત 10મી મે 1857ના રોજ થઈ, બરાબર. તો બરાકપુર છાવણી માત્ર ને માત્ર મંગળ પાંડે એકલાએ શરૂઆત કરી હતી. હવે આ સંગ્રામની ખરી શરૂઆત મેરઠમાં એટલા માટે કહેવામાં આવે છે કે અહીં ઘણા બધા લોકોએ ભાગ લીધો હતો, બરાબર. તો એક વ્યક્તિગતની જગ્યાએ સામૂહિક લડત અહીંથી ચાલુ થઈ હતી. તો આ મેરઠ છે એ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. તો સંગ્રામની ખરી શરૂઆત મેરઠમાં 10મી મે 1857ના રોજ થઈ હતી. મેરઠ હું તમને બતાવી દઉં છું ક્યાં આવેલું છે, બરાબર. તમે જોઈ શકો છો આ મેરઠ છે, બરાબર. મેરઠ તો ઉત્તર પ્રદેશમાં આવેલું છે. તો સંગ્રામની ખરી શરૂઆત, સાચી શરૂઆત ક્યાંથી થઈ હતી આવો પ્રશ્ન પૂછાય તો મેરઠ તમારે લખવાનું છે. ત્યાં 10 મે 1857ના રોજ થયું હતું. સાથે તમે જે બરાકપુર જોઈ રહ્યા છો તે સૌપ્રથમ સ્થળ હતું, બરાબર, કે સૌપ્રથમ મંગળ પાંડે ક્યાં ગોળીબાર કર્યો હતો તો બરાકપુર આવશે. પછી આ મેરઠ આવશે કે સાચી શરૂઆત ક્યાં થઈ હતી તો કે મેરઠમાં, બરાબર. તો બંનેમાં જે રીતે પ્રશ્ન પૂછાય એ રીતે તમે જવાબ લખજો. મેરઠમાં 90 સિપાહીઓની એક ટુકડીને ચરબીવાળી નવી કારતૂસો એટલે કે નવી એનફિલ્ડ વાપરવા આપી. હવે એમને સાથે આ દાંત વડે એમની કારતૂસની કેપને તોડવાનું કહેવામાં આવ્યું, એટલે કે આ કારતૂસ હતી એને જે ઉપર એમાંથી ગોળીઓને બધું કાઢવા માટે એ કેપને તોડવાનું કહેવામાં આવ્યું. તો 90માંથી 85 સિપાહીઓએ આ નવી કારતૂસને, બધાને મનમાં અફવા હતી, વહેમ હતો અને સાચું પણ હતું કે અફવાને વહેમ અંગ્રેજો એવું કહેલું, પણ અફવાને વહેમ નહીં, પણ એ હકીકત હતી. એક અંગ્રેજી એવું એની ચોપડીમાં નોંધેલું છે. તો 90માંથી 85 સિપાહીઓ નવી કારતૂસને સ્પર્શ કરવાનો ચોખ્ખો ઇનકાર કરી દીધો. તો એ પલટન હતી 90ની બનેલી હતી, બરાબર. તો 90માંથી 85 સિપાહીઓ ચોખ્ખું કહ્યું કે અમે આ નવી એનફિલ્ડ નહીં વાપરી. તેથી તેમને કોર્ટ માર્શલથી 10 વર્ષની કેદની સજા કરવામાં આવી. કોઈ સૈનિક હોય તો એના ઉપર કોર્ટ માર્શલ થાય, એટલે કે સૈનિકો માટેની એક અલગ જ કોર્ટ હોય અને એમાં એમને દંડ આપવામાં આવે છે, બરાબર. તો આ કોર્ટ માર્શલથી આ 85 જે સૈનિકોએ ના પાડી તે બધાને 10 વર્ષની કેદની આકરી સજા ફટકારવામાં આવી. સાથે તેમનો પોશાક, જે સૈનિકોનો પોશાક હતો એ ઉતારી લેવામાં આવ્યો, એટલે કે વર્દી હતી એ ઉતારી લેવામાં આવી. સાથે કવાયતના મેદાન ઉપર તેમના હાથ પગમાં બેડીઓ જડવામાં આવી. તો જે કવાયત તાલીમ એમને જ્યાં આપવાની હતી આ કારતૂસની નવી એનફિલ્ડની, ત્યાં એમના હાથ પગ હતા એમને બેડીઓ એટલે કે જંજીરોમાં જકડી લેવામાં આવ્યા. સાથે તેમને જેલમાં પૂરવામાં આવ્યા. તો તમે જોઈ શકો છો કે આ 85 સૈનિકોએ જે નવી એનફિલ્ડ રાઇફલના કારતૂસ વાપરવા ના પાડી એમાં એમને 10 વર્ષની કેદ આપવામાં આવી. એમની વર્દી છીનવી લેવામાં આવી. સાથે એમને હાથ પગ હતા એમને બેડીઓમાં જકડીને જેલમાં બધાને પૂરી દેવામાં આવ્યા. હવે આથી મેરઠના અન્ય સિપાહીઓ, તો બાકી જે સિપાહીઓ હતા એ પણ ઉશ્કેરાઈ ગયા. એમણે જોયું કે હિન્દી સૈનિકો સાથે ઘણો બધો અપરાધ થઈ રહ્યો છે. તો તેમણે પોતાના 85 ભાઈઓને, જે બાકીના સૈનિકો હતા, એમને 85ની જેલમાં પૂર્યા હતા, બેડીઓમાં જકડ્યા હતા, એમને મુક્ત કર્યા અને આની સાથે બીજા અપરાધી કેદીઓને પણ છોડી મૂકવામાં આવ્યા. તો 85 સિવાય બીજા જેલમાં ઘણા બધા કેદી હતા. તો આ મેરઠમાં જે કેદી હતા એ બધાને છોડી મૂકવામાં આવ્યા અને તેઓએ અંગ્રેજ અફસરોની હત્યા, ત્યાં જે અફસરો હતા એ અમુકોની હત્યા પણ કરી દીધી. અને ત્યાંથી આ બળવાખોર સિપાહીઓ, એટલે કે બળવો કરીને મેરઠની
છાવણીમાંથી ભાગેલા સિપાહીઓ દિલ્હી તરફ કૂચ કરી ગયા, બરાબર. તો આપણા બળવો આ સંગ્રામ છે એ એની શરૂઆત મેરઠમાં થયેલી, અને સાચી શરૂઆત મેરઠમાં થયેલી, અને ત્યાંથી દિલ્હી ગયેલા, બરાબર. તો પ્રથમ મંગળ પાંડે બેરકપુરમાં શરૂઆત કરેલી, પછી બીજા નંબરે સાચી શરૂઆત મેરઠમાં, એટલે કે અહીં ઘણા બધા લોકોએ ભાગ લીધો હતો મેરઠમાં. હવે આ મેરઠથી ત્રીજું સ્થળ આવ્યું દિલ્હી, બરાબર. તો આ બધા જ સૈનિકો કેદીઓને છોડાવી દીધા. 85 જે સૈનિકો હતા એમને પણ છોડાવી દીધા, અને આ બધા જ દિલ્હી તરફ કૂચ કરી, એટલે કે બધા દિલ્હી ગયા. તેઓએ દિલ્હી જીતી લીધું. હવે દિલ્હી પણ અંગ્રેજોના અમુક લોકો રાજ કરતા હતા, એમને ત્યાંથી કાઢી મૂક્યા, અને આ રીતે આક્રમણ કરીને દિલ્હી જીતી લીધું. અને મુગલ બાદશાહ બહાદુર શાહ બીજાને ભારતનો શહેનશાહ જાહેર કર્યો. ત્યારે બહાદુર શાહ જે હતો એ બહુ ઘરડો હતો, અને ચોખ્ખી ના પડેલી કે મારું ઉંમર થઈ ગઈ છે, મને હેરાન ના કરો, મારું વ્યક્તિત્વ જર્જર છે. પણ બહાદુર શાહ મુગલ સલ્તનતનો વારસ હતો, એટલે કે આખી જે ભારત છે, હિન્દુસ્તાન છે, એમાં જાણીતો બાદશાહ હતો. એના માટે મુગલ બાદશાહ બહાદુર શાહ બીજાને, બરાબર, ભારતનો શહેનશાહ જાહેર કર્યો. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. 1857નો જે સંગ્રામ હતો એનો શહેનશાહ કાં તો મુખ્ય નેતા કોને જાહેર કરવામાં આવ્યો હતો, તો એનો શહેનશાહ, એટલે કે 1857માં જો ભારત આઝાદ થશે તો એનો રાજા બહાદુર શાહ બીજો હતો, બરાબર. તો કે આ બહાદુર શાહ બીજાને જાહેર કરાશે. તો કે 1857નો સંગ્રામમાં દિલ્હી જીતાયા બાદ આ બધાને બહાદુર શાહ બીજાને મનાવ્યો અને ભારતનો શહેનશાહ જાહેર કર્યો. આ ખાસ તમે યાદ રાખશો. એનું ચિત્ર તમે જોઈ શકો છો, બરાબર. ત્યારે એની ઉંમર ઘણી બધી હતી, સાથે અંગ્રેજો દુઃખ પણ ઘણા આપ્યા હતા એના પુત્રોને બધી રીતે. તો બહાદુર શાહ તૈયાર થઈ ગયા. હવે આમ દિલ્હી સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બન્યું, બરાબર. તો બરાકપુર, મેરઠ અને ત્યારબાદ આ દિલ્હી મુખ્ય કેન્દ્ર બની ગયું, બરાબર. તો બાદશાહ, શહેનશાહ, આયોજન, સંચાલન બધું ત્યાંથી હવે થતું હતું, બરાબર. પોતે નામ માત્રના બાદશાહ હતા, એમની ઉંમર ઘણી હતી, એનું આયોજન બધા, એનું સંચાલન છે બીજા કરતા હતા, બરાબર. હવે હિન્દની પ્રાચીન રાજધાની દિલ્હી કંપનીના હાથમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ મે 1857. તો આ જે હિન્દની પ્રાચીન રાજધાની હતી મુગલો વખતે, બરાબર, તમે જાણો છો મધ્યકાલીન ભારતના ઇતિહાસમાં દિલ્હી ખૂબ મહત્વનું કેન્દ્ર રહી હતી. તો આ ભારતની જે પ્રાચીન રાજધાની છે એ કંપનીના હાથમાંથી સંપૂર્ણપણે મે મહિનામાં 1857 રોજ મુક્ત કરવામાં આવી, અને સમ્રાટ બહાદુર શાહ ફરીથી ભારતના સાચા સમ્રાટ તરીકે ગણાવા લાગ્યા. તો આ દિલ્હી જીતી લીધું, એટલે 1857ના સંગ્રામમાં દિલ્હી જીતવાના લીધે ફરીથી સાચો સમ્રાટ ભારતનો જો કોઈ હોય તો એ અંગ્રેજો નહીં પણ બહાદુર શાહ હતા, બરાબર. અને એ રીતે એમને ગાદી પર બેસાડીને બધું કરવામાં આવ્યું. સાથે બહાદુર શાહનો ઝંડો જ એ વખતે વિપ્લવકારીઓનો ઝંડો હતો. તો આ જે સૈનિકો હતા શરૂઆતમાં એ બહાદુર શાહના ઝંડા, એમના શાસન અને એમના નામ, અને પોતે શહેનશાહ છે એમ ગણીને આ બધા જ વિપ્લવકારીઓ લડ્યા હતા. તો બહાદુર શાહના ઝંડા નીચે જ બધા વિપ્લવકારીઓએ બહાદુર શાહનો ઝંડો એ જ પોતાનો ઝંડો માન્યો હતો. તો 1857ના સંગ્રામનો ઝંડો કયો હતો, તો કે બહાદુર શાહનો જે ઝંડો હતો એ જ. હવે સંગ્રામના અન્ય મુખ્ય કેન્દ્રોમાં ઉત્તર ભારતમાં કાનપુર, લખનઉ, ઝાંસી, પટણા, જગદીશપુર અને બરેલી હતા, બરાબર. તો આ સંગ્રામના મુખ્ય કેન્દ્રો તમારે ખાસ યાદ રાખવાના છે. તો બરાકપુર, મેરઠ છાવણી છે. એના સિવાય મુખ્ય કયા ગયા હતા કે ત્યાં સંગ્રામ મોટા પાયે લડાયો હતો, મોટા પાયે અંગ્રેજો સામે લડાઈ કરાઈ હતી. તો એમાં એક છે ઉત્તર ભારતમાં કાનપુર. તો આ કાનપુર ઉત્તર પ્રદેશમાં આવેલું છે, કાનપુર એક છે. બીજું છે લખનઉ, ત્રીજું છે ઝાંસી, ચોથું છે પટણા, પાંચમું છે જગદીશપુર, અને છઠ્ઠું છે બરેલી. તો કાનપુર છે, તો કાનપુરમાં નાના સાહેબ છે, નાના સાહેબ પેશવા લડ્યા હતા. પછી લખનઉ છે, લખનઉમાં તમે ચિત્ર જોઈ શકો છો, તો બેગમ, આ ચિત્ર જોઈ શકો છો, બેગમ હજરત મહેલ હતા, એ લડ્યા હતા, બરાબર. આમાં ચિત્ર આપેલું નથી. ઝાંસી, ઝાંસીથી રાણી લક્ષ્મીબાઈ. તો આ ઝાંસી છે એ હું તમને નકશામાં બતાવું છું ક્યાં આવેલું છે. પછી પટણા, પટણા બિહારમાં આવેલું છે. જગદીશપુર, આ જગદીશપુરની છાવણી પણ બિહારમાં આવેલી છે. સાથે બરેલી, બરેલી હું તમને બતાવું છું ક્યાં આવેલું છે. તો કાનપુર, લખનઉ, ઝાંસી, પટણા, જગદીશપુર અને બરેલી આ બધા જ સંગ્રામના મુખ્ય કેન્દ્રો હતા. કાનપુરમાં સંગ્રામનું સંચાલન નાના સાહેબ પેશવા કરી રહ્યા હતા. તો તમારે હવે નેતા યાદ રાખવાના છે. પેલું એ પૂછાશે કે 1857ના સંગ્રામના મુખ્ય કેન્દ્રો કયા હતા, તો કે કેન્દ્રમાં કાનપુર, લખનઉ, ઝાંસી, પટણા, જગદીશપુર અને બરેલી હતા. હજુ ગુજરાતના કેન્દ્રો ઘણા બધા આવશે, ભારતના પણ હજુ ઘણા બધા બાકી છે, એટલે તમે જે કેન્દ્ર લખો એ ખોટા નથી, પણ મુખ્ય પૂછાય તો તમારે નામ 7-8 નામ યાદ રાખવા પડશે. તો જે કાનપુરમાં સંગ્રામ થયો એનું સંચાલન, એનું નેતૃત્વ, એમાં સૈનિકોને એકઠા કરવાનું બધું કામ નાના સાહેબ પેશવાએ કર્યું. તો નાના સાહેબ પેશવા તમે ઓળખો છો કે અંગ્રેજોએ ડેલહાઉસી અને પેન્શન આપવાનું બંધ કરેલું, અને બાજીરાવ બીજાના પોતે વારસ હતા. હવે આ નાના સાહેબ પેશવા કાનપુરથી સંચાલન કરી રહ્યા હતા. જ્યારે લખનઉમાં પૂર્વ નવાબ હતા, એમની બેગમ હજરત મહેલે નેતૃત્વ સ્વીકાર્યું હતું. સાથે તો આ લખનઉમાં તમે હજરત બેગમ હજરત મહેલ યાદ રાખજો, બરાબર. તો લખનઉમાં બેગમ હજરત મહેલે સંગ્રામકારીઓનું નેતૃત્વ કર્યું હતું. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તમે જાણો છો. સાથે આ ઝાંસીની જે રાણી લક્ષ્મીબાઈની ટુકડી હતી એ મહિલાઓની બનેલી ટુકડી હતી, બરાબર. સાથે 15 દિવસ સુધી યુરોજનું નેતૃત્વ જે હતું, તો એમની સામે લડનાર અંગ્રેજ હતો, એમાં એનું નામ હતું યુરોજ. તો આ યુરોજના નેતૃત્વ નીચે એક મોટી અંગ્રેજી સેનાનો વીરતાપૂર્વક સામનો કર્યો હતો રાણી લક્ષ્મીબાઈ. સાથે એમણે કાલપી, ગ્વાલિયર અને અન્ય સ્થળોએ અંગ્રેજોને શૌર્યભરી લડત આપી હતી. તો કાલપી છે, ગ્વાલિયર છે, આ બધા મધ્યપ્રદેશ આસપાસ આવેલા છે. તો રાણી લક્ષ્મીબાઈ છે, ઝાંસી સાથે સાથે કાલપી છે, ગ્વાલિયર છે, આ બધા સ્થળોએ લડ્યા હતા. બિહારમાં જગદીશપુરના જાગીરદાર કુંવરસિંહે 82 વર્ષની ઉંમરે, એમની ઉંમર 82 વર્ષના ઘડા હોવા છતાં બિહારના જે જગદીશપુરના કુંવર હતા, તો જગદીશપુરના જાગીરદાર, જમીનદાર હતા, બરાબર.
એમના જગદીશપુરની જે જાગીરો હતી એમાં મોટી મોટી જાગીરો પોતાના જોડે હતી, એટલે કે કુંવરસિંહ જોડે હતી. તો જગદીશપુરના કુંવરસિંહને તમારે યાદ રાખવાના છે. તો જગદીશપુરના જે કુંવરસિંહ હતા એમણે જગદીશપુરનું નેતૃત્વ સ્વીકાર્યું હતું. સાથે એમની ઉંમર 82 વર્ષની ઉંમર હોવા છતાં એમનો ઉત્સાહ 1857ના સંગ્રામ માટે અંગ્રેજોને ભારતમાંથી એમની હકારપટ્ટી કરવા માટે અનોખો હતો. સાથે એમના વીજળીક આક્રમણથી અંગ્રેજી સેનાને હંફાવી દીધી. એકાએક જગદીશપુરના જાગીરદાર કુંવરસિંહે આક્રમણ કર્યું કે અંગ્રેજી સેના જે ત્યાંની હતી એ બધી આંફી ગઈ. સાથે બરેલીમાં બહાદુર ખાન મુખ્ય નેતા હતા, બરાબર. બરેલીના જે બહાદુર ખાન હતા એમનું નામ તમારે ખાસ યાદ રાખવાનું છે. બહુ ઉપરથી નામ પણ તમને યાદ રહી જશે કે બરેલીના બહાદુર ખાન તો આજે બરેલીના બહાદુર ખાન હતા. સાચું નેતૃત્વ સમગ્ર 1857ના સંગ્રામનું આમના જોડે હતું, બરાબર. જે બહાદુર શાહ બીજા હતા એ માત્ર નામ માત્રના બાદશાહ હતા, શહેનશાહ હતા, અને સાચું નેતૃત્વ 1857ના સંગ્રામનું કોઈના હાથમાં હોય તો આ બરેલીના બહાદુર ખાન જોડે હતા. તો આ નેતા ખાસ તમે યાદ રાખજો. હવે ઉત્તર ભારતમાં બીજા બનારસ છે, અલ્હાબાદ છે, ફૈજાબાદ છે, આગ્રા છે, 1857ના સંગ્રામના કેન્દ્રો હતા. તો ઉત્તર ભારતમાં આ બધા જ કેન્દ્રો ઉત્તર પ્રદેશમાં આવેલા છે. તો એમાં એક બનારસ છે, બરાબર. બનારસ એટલે વારાણસી. બીજું અલ્હાબાદ છે. અલ્હાબાદ તમે જાણો છો ગંગા નદીનો, યમુના, એ બધી નદીઓનો સંગમ થાય છે. પછી એનું નામ પણ અત્યારે બદલાઈ ગયું છે અલ્હાબાદનું, એ ખાસ તમે યાદ રાખજો. પછી ફૈજાબાદ છે, આગ્રા છે. અલ્હાબાદનું અત્યારે નામ પ્રયાગરાજ છે, બરાબર. હવે ભારતમાં બનારસ, અલ્હાબાદ, ફૈજાબાદ, આગ્રા આ વગેરે પણ 1857ના સંગ્રામના કેન્દ્રો હતા. સાથે રાજસ્થાનમાં નિમરા, નસીરાબાદ, આબુ આ પણ સંગ્રામના કેન્દ્રો હતા. આ તમે ખાસ યાદ રાખજો. તો આ જોઈ શકો છો તમે. ઉત્તર પ્રદેશમાં બરેલી છે, ભરતપુર છે. પછી કાલપી ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સીમા વચ્ચે આવેલું છે. ગ્વાલિયર, ઝાંસી. તો બરેલીમાં પણ સંગ્રામ મોટા પાયે થયેલો અને એના નેતા બહાદુર ખાન, બરાબર. હવે ઉત્તર ભારતના કેન્દ્રો આપણે જોયા, રાજસ્થાનના પણ જોયા કે નિમરા, નસીરાબાદ ને આબુ તમને યાદ રહેશે, બરાબર. સાથે મધ્યપ્રદેશમાં ગ્વાલિયર છે, ઝાંસી છે, ઇન્દોર છે, મહાવ છે, મંદસોર છે અને ધાર સંગ્રામના મુખ્ય કેન્દ્રો હતા, બરાબર. તો મધ્યપ્રદેશ પણ ખૂબ મહત્વનું હતું. એક ઉત્તર પ્રદેશ ખૂબ મહત્વનું હતું, એક બીજું મધ્યપ્રદેશ ખૂબ મહત્વનું હતું, ત્રીજું બિહાર એવું રાજ્ય હતું, ત્યાં પણ મોટા પાયે 1857નો સંગ્રામ લડાયો હતો. તો ત્રણ રાજ્યો છે, એમાં ઘણા બધા પેટા કેન્દ્રો હતા જ્યાંથી 1857નો સંગ્રામ લડાયો હતો. સાથે ગુજરાતમાં અમદાવાદ છે, ગોધરા છે, પાટણ છે, વડનગર, ખેરાળુ, ખેડા, દ્વારકા, ઓખા, વિજાપુર, પાંદરવાડા આ બધા જ સ્થળો સંગ્રામ લડાયો હતો. મહારાષ્ટ્ર, સતારા, કોલ્હાપુર, બેલગાવ, જોરાપુર, સાવંતવાડી, નારગુન સંગ્રામના મુખ્ય કેન્દ્રો હતા. તો 1857ના સંગ્રામના 5 રાજ્યો તમે ખાસ નામ યાદ રાખજો, બરાબર. હવે 1857નો જે સંગ્રામ લડાયો આ તમે નકશામાં કેન્દ્રો જોઈ શકો છો, બરાબર. તો મુખ્યત્વે 5 રાજ્યો તમારે યાદ રાખવાના છે આમાં. એમાં બરકપુર છાવણીથી ચાલુ થયેલું અને સાચી શરૂઆત મેરઠથી થયેલી. સાથે આ મહારાષ્ટ્રના નાસિક છે, પછી પૂના છે, સતારા છે, પૂના, સતારા, મુંબઈ, રત્નાગીરી, કોલ્હાપુર. આ કોલ્હાપુરના બધું તમે ચંપલ માટે કોલ્હાપુર ખૂબ જાણીતા છે. પછી ખાંડની પણ ત્યાં ઘણી બધી મિલો આવેલી છે. તો રત્નાગીરી છે, કોલ્હાપુર છે, નાસિક, પૂના, સતારા. આ સતારા 1857ના સંગ્રામનું આ સતારા, બરાબર, ત્યાંથી 1857નો સંગ્રામ લડાયો. તો પછી અહેમદનગર છે, પઢારપુર છે, ત્યાં પણ સંગ્રામમાં ઘણા બધા સંગ્રામકારીઓ ભાગ લીધો હતો. સાથે અહીં તમે આ બીજાપુર જોઈ શકો છો, બીજાપુર, બેલગામ છે. તો આ બધા જ કર્ણાટકમાં આવેલા છે, બીજાપુર, બેલગામ, બરાબર. કોપ્પલ, પછી આ કુર્નૂલ છે, કડપ્પા છે, આ બધા અત્યારે તેલંગાણામાં છે. રાજમહેંદી છે, પછી આ મછલીપટ્ટમ, જ્યાં અહીં અંગ્રેજોએ સૌપ્રથમ પોતાની વ્યાપારી કોઠી સ્થાપેલી. તો મછલીપટ્ટમ તમે જોઈ શકો છો. અહીં અંગ્રેજો સાથે સાથે બીજા ફ્રેન્ચોએ પણ અહીં પોતાની વ્યાપારી કોઠી પ્રથમ સ્થાપેલી. તો ઘણા બધા જે યુરોપિયન પ્રજા હતી, મુગલોનું શાસન ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ હતું, અહીં મુંબઈ, મહારાષ્ટ્ર બધા સુધી. એટલે મછલીપટ્ટમમાં અહીં ખૂબ મોટું સામ્રાજ્ય ન હતું, એટલે અહીં જ એમની પેલી વેપારી કોઠીઓ સ્થાપતા હતા. સાથે બેંગલુરુ, મૈસૂર છે, આ તમે પણ જોઈ શકો છો. સાથે આ કાલિકટ કેરળમાં આવેલું છે, બરાબર. આ કાલિકટ જોઈ શકો છો. સાથે કોચીન પણ તમે જોઈ શકો છો. આ પોર્ટુગીઝો સૌપ્રથમ કાલિકટે આવેલા, બરાબર. ત્યાં જામોરીન કરીને રાજા હતો, એણે એનું સ્વાગત કરેલું. સાથે આ કોચીન બંદર તમે જોઈ શકો છો. કોઇમ્બતુર, મદુરાઈ તમિલનાડુમાં આવેલું છે. તાંજોર તમિલનાડુમાં આવેલું છે. પછી કડલુર છે, પાંડિચેરી છે, ચિંગલપુર છે, મદ્રાસ છે. આ બધા સ્થળોએ 1857નો સંગ્રામ થયેલું. તો 1857ના સંગ્રામ વિશે કંઈ પણ તમને પૂછાય તો તમે બધા સ્થળોનું નામ યાદ રાખી શકો છો. ખાસ તમારે 5 રાજ્યો યાદ રાખવાના છે. એમાં ઉત્તર પ્રદેશ મુખ્ય છે, ખૂબ મોટી ભાગીદારી નિભાવી. પછી બિહારનો ફાળો પણ મહત્વનો હતો. પશ્ચિમ બંગાળનો પણ ફાળો ખૂબ જ હતો. સાથે મધ્યપ્રદેશ એની નજીક ચોથું. પછી મહારાષ્ટ્ર 5મું છે. પછી ગુજરાત છે. ગુજરાતના પણ ઘણા બધા ભાગોમાં આ સંગ્રામ 1857ના સંગ્રામમાં લોકોએ ખૂબ જ ભાગીદારી નિભાવી હતી. સાથે કેરળ, કર્ણાટક છે,
તમિલનાડુ છે, આ બધા ભારતનો કોઈ ખૂણો એવો ન હતો કે જ્યાં સંગ્રામ ન લડાયો. હવે અમુક ખૂણા બાકી હતા, જમ્મુ કાશ્મીર છે, પંજાબ છે, આ તમે જોઈ શકો છો, બરાબર. રાજસ્થાન અમુક ભાગ છે, આટલા ખૂણા બાકી હતા, બરાબર. પછી અસમના ભાગ તમને બાકી દેખાય છે. આ પરીક્ષામાં પૂછાય કે કયા લોકોએ ભાગ નહોતો લીધો, તો તમે આ બધા લખી શકો છો. હવે આપણે ભારતમાં જોયું કે 1857 સંગ્રામમાં લોકોએ ક્યાં ક્યાંથી ભાગીદારી કરી હતી, કયા રાજ્યોમાંથી કયા 1857 સંગ્રામ મુખ્ય કેન્દ્રો હતા. તમે બધા જ કાનપુર છે, જગદીશપુર છે, લખનઉ છે, બરેલી છે, મેરઠ છે, આ બધા જ યાદ રાખી શકો છો. હવે 1857 સંગ્રામ આપણે ગુજરાતના સંદર્ભમાં જોઈએ તો ગુજરાતમાં પાટણ તમે જોઈ શકો છો, બરાબર, પાટણને જાણો છો તમે. પછી આ ખેરાળુ છે, વડનગર છે, વિજાપુર છે, આ બધા જ મહેસાણામાં છે. તો આ ખેરાળુ, વડનગર આજે મહેસાણા જિલ્લામાં આવેલા 1857 સંગ્રામનું મુખ્ય કેન્દ્રો હતા, તો તમને યાદ રહેવા છે. પછી અમદાવાદ, ખેડા, નડિયાદ, આ પણ તમને યાદ રહે એમ છે. તો અમદાવાદ, ખેડા, નડિયાદ એના હમણાં મુખ્ય નેતાઓ આવશે કે ખેડાથી કોણે નેતૃત્વ કર્યું હતું. સાથે ગોધરા પણ મહત્વનું કેન્દ્ર હતું, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર. સાથે ભરૂચ અને રાજપીપળા, બરાબર. નર્મદા જિલ્લાનું રાજપીપળા મહત્વનું હતું, ભરૂચ જિલ્લાનું ભરૂચ મહત્વનું હતું. સાથે દાહોદ છે, પછી પંચમહાલનું ગોધરા છે, છોટાઉદેપુર, બરાબર. અમદાવાદ, ખેડા, નડિયાદ એટલે કે ગુજરાતના ઘણા બધા જિલ્લા પણ આમાં સામેલ હતા, તો કે પાટણ, મહેસાણા, અમદાવાદ, ખેડા, દાહોદ છે, પંચમહાલ છે, છોટાઉદેપુર છે, ભરૂચ છે, નર્મદા છે, બરાબર. હવે આ બે કેન્દ્રો પર તમે જોઈ શકો છો, ઓખા અને દ્વારકા, ત્યાં પણ અંગ્રેજોના જે સૈન્ય ઠેકાણા હતા ત્યાં પર ભારતીય લોકોએ ભારે આક્રમણ કરેલું. તો ગુજરાતના 1857ના સંગ્રામના તમે કેન્દ્રો બધા જોયા, વિજાપુર, ખેડા, નડિયાદ. તો એમાં હવે 1857 વિદ્રુત ટાણે ગુજરાતમાં ગરબડદાસ મુખી છે, જોધા માણેક છે, મૂળુ માણેક છે, તથા મગન ભૂખણ વૈષ્ણવ આ જેવા મહત્વના નેતાઓ નામ તમારે યાદ રાખવાના છે. તો ગરબડદાસ મુખી, જોધા માણેક, મૂળુ માણેક, આ બંને ભાઈ હતા, જોધા અને મૂળુ. સાથે ગરબડદાસ મુખી અને મગન ભૂખણ, આ 4 જણ, બરાબર. આના સિવાય પણ ઘણા બધા નેતૃત્વ છે, તો આ બધા જ ખૂબ મહત્વના નેતા હતા. ઉપરાંત સાબરકાંઠાના પાંદરવાડા ગામના આદિવાસીઓએ પણ આમાં અંગ્રેજો સામે સશસ્ત્ર લડત ચલાવી હતી. તો આ સાબરકાંઠાનું પાંદરવાડા ગામ તમારે યાદ રાખવાનું છે કે પાંદરવાડા ગામ શેના માટે જાણીતું છે, તો અંગ્રેજો સામે સંગ્રામ લડવા. 1857 સંગ્રામ તમે જોઈ શકો છો કે વિવિધ ભાષા બોલનારા, વિવિધ ધાર્મિક અને વિવિધ જાતિમાંથી આવનારા સંપ્રદાયના લોકોએ, સાથે વિવિધ વર્ગોના એટલે કે સૈનિક હતા, નોકરિયાતો હતા, ખેડૂત હતા, મજૂર હતા, આ બધા અલગ અલગ લોકોએ ભાગ લીધો હતો. પછી ઘણી બધી ભાષાઓ બોલનારા, પછી ઘણા બધા રાજ્યોમાંથી લોકોએ ભાગ લીધો હતો. પછી વિવિધ ધર્મ, હિન્દુ, મુસ્લિમ, અલગ અલગ ધર્મના લોકોએ આમાં ભાગ લીધો હતો. પછી વિવિધ જાતિના એટલે કે કોઈ મહારાષ્ટ્રના મરાઠા હતા. તો આ રીતે ઘણા બધા લોકોએ બહોળા પ્રમાણમાં આ સંગ્રામમાં 1857ના સંગ્રામમાં ભાગ લીધેલો. એના માટે આ કહી શકાય છે કે એક મોટા પાયે થયેલો સંગ્રામ હતો અને ભારતની સ્વતંત્રતા અપાવવા માટે થયો હતો, બરાબર. હવે આ સંગ્રામમાં તમે મુખ્ય કેન્દ્રો જોયા કે એની શરૂઆત અને વિકાસ કઈ રીતે થયો. તો શરૂઆત કે બરાકપુરના એક મંગળ પાંડે દ્વારા જ શરૂઆત થયેલી એની, અને સાચી શરૂઆત મેરઠથી થયેલી. પછી દિલ્હીથી બરેલી છે, લખનઉ છે, ઝાંસી છે, કાનપુર છે, આ બધામાં આનો ધીમે ધીમે વિકાસ થયેલો. અને વિકાસ એટલો થયેલો કે સમગ્ર ભારતના ખૂણે ખૂણે આ જે સંગ્રામ 1857 હતો ત્યાં ભારતના દરેક ખૂણે લડાયો હતો, બરાબર. તો બધા જ તમે એના રાજ્ય અને કેન્દ્ર નામ લખી શકો છો. તો શરૂઆતના વિકાસનો પરીક્ષામાં મોટો પ્રશ્ન પૂછાય, કોઈ વિકલ્પ આવે, કોઈ ખાલી જગ્યા આવે તો તમે આ રીતે લખી શકો છો, બરાબર. નકશામાં દર્શાવવાનો આવે તો પણ તમે લખી શકો છો. હવે આ સંગ્રામ જે 1857 સંગ્રામ લડાયો એમાં આપણે 1.5 વર્ષ સુધી અંગ્રેજો સામે આપણે વિજય મેળવેલો અને ઘણા બધા ઠેકાણા પર કાબુ પણ મેળવેલો. પણ ત્યારબાદ અંગ્રેજો ફરીથી 1858માં ઘણા બધા કેન્દ્રો પર પાછો ભારતીયો જોડેથી હડપી લીધેલા અને આખરે અંગ્રેજો વિજેતા થયેલા. તો કે આ જે સંગ્રામ હતો એના નિષ્ફળતાના કારણો કયા હતા, કે આ નિષ્ફળ જવાના એવા શું કારણો હતા કે આ સંગ્રામના લીધે અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢી ન શક્યા. તો આ નિષ્ફળતા માટે અનેક કારણો જવાબદાર હતા. તો આપણે કારણો પરીક્ષામાં જીપીએસસી ક્લાસ 1-2માં, ટેટ ટાટમાં છે, પછી ધોરણ 12 માટે છે, ગમે ત્યાં પૂછાય મુખ્ય પરીક્ષાનો પ્રશ્ન. તો આ સંગ્રામ નિષ્ફળ જવાનું મુખ્ય કારણ તો કેન્દ્રીય નેતાગીરીનો અભાવ. તો તમે જાણો છો બહાદુર શાહ જફર હતા, બહાદુર શાહ બીજા, એ બહુ ઘરડા હતા, એટલે કે નેતૃત્વ એમણે નહોતું સ્વીકાર્યું. એમના વતી બરેલીના જે નેતા હતા એ નેતૃત્વ કરતા હતા. તો કે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો, બરાબર. તો સક્ષમ નેતાઓ હતા પણ કેન્દ્રીય એક એવું મજબૂત નેતા નહોતો, બરાબર. હવે સંગ્રામ અમુક પ્રદેશ પૂરતો જ મર્યાદિત હતો. તો તમે જાણો છો પંજાબ, રાજસ્થાન, કાશ્મીર, સિંધ છે, પૂર્વ બંગાળ, નેપાળ, આસામ, આ બધા પ્રદેશોમાં સંગ્રામમાં લોકોએ ભાગ નહોતો લીધો. તો કે સંગ્રામ અમુક પ્રદેશ પૂરતો જ મર્યાદિત હતો. સાથે રાજા રજવાડાઓ અંગ્રેજોને ઘણો બધો સાથ આપ્યો હતો, એના લીધે પણ આ નિષ્ફળ ગયો. પછી વિદ્રોહકારીઓની નબળાઈઓ, એટલે વિદ્રોહકારીઓ એટલે કે આ જે વિદ્રોહ કરનાર સૈનિકો હતા, પછી બીજા હતા, એમણે જોડે યોજનાનો અભાવ હતો અને એ નેતૃત્વ હતું હજુ એટલું સંગઠિત ન હતું જેટલું અંગ્રેજોનું હતું. સાથે શિક્ષિતોની અલિપ્તતા, તો શિક્ષિતોને પશ્ચિમીકરણ ગમતું હતું, એટલે કે એમણે શિક્ષિતોએ આમાં ઘણો ઓછો ભાગ લીધેલો. સમાન ધ્યેય તથા રાષ્ટ્રીયતાનો અભાવ, તો આમાં બધાના ધ્યેય અલગ અલગ, કોઈને કરવેરો વધારે લેવાતો તેની બૂમ બરાડ પાડતા હતા, કોઈને વેપાર ધંધા બંધ થયા હતા એની ફરિયાદ હતી. તો બધાના ધ્યેયો અલગ અલગ હતા. સાથે રાષ્ટ્રીયતાનો અભાવ એટલે કે એકતાનો અભાવ હતો. સંગ્રામની વહેલી શરૂઆત થયેલી 31 મેના રોજ થવાની હતી, એની જગ્યાએ માર્ચ મહિનામાં થઈ ગઈ, પછી 10 મેના રોજ થયેલી. હવે આ બધા જ એવા કારણો છે જેના લીધે 1857નો સંગ્રામ નિષ્ફળ ગયો, બરાબર. તો આપણે આની ચર્ચા કરી લઈએ છીએ.
સંગ્રામની નિષ્ફળતાના કારણો, બરાબર, કેન્દ્રીય નેતાગીરીનો અભાવ. તો આ જે સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું એ કેન્દ્રવર્તી સંગઠન તથા સર્વોપરી સેનાની પદનો અભાવ હતો. તો કે આ સમગ્ર સંગ્રામને ચલાવી શકે એવો કોઈ સૈનિક હતો નહીં. તો દરેક કેન્દ્ર પર અલગ અલગ સૈનિકો, અલગ અલગ નેતૃત્વ સ્વીકારનાર નેતાઓ હતા. એટલે કે બધી રણનીતિઓ અલગ હોય, હથિયારો અલગ હોય, પછી કોઈ હથિયારો આપે એવું પણ નહોતું. તો કે કેન્દ્રવર્તી સંગઠન એમણે દિલ્હી બનાવ્યું હતું, પણ દિલ્હી મજબૂત રીતે આમને સેવા ના આપી શક્યું. એટલે કેન્દ્રવર્તી સંગઠન તથા સર્વોપરી એક મજબૂત સેનાપતિ જે કહેવાય એનો અભાવ હતો. સાથે સંગ્રામકારીઓમાં શિસ્ત પણ ઘણી ઓછી હતી અને સિપાહીઓનું મન પડે ત્યાં હુમલો કરતા હતા અને આ રીતે એમનામાં શિસ્તનો અભાવ હતો. મનમરજીથી વધારે કામ ચલાવતા હતા. સાથે દિલ્હી, કાનપુર, અલ્હાબાદ, ઝાંસી વગેરે સ્થળોએ નેતાઓના આદેશની સૈનિકોએ કાં તો લડવાવાળા જે લોકો હતા એમણે આદેશની અવગણના કરેલી અને સિપાહીઓનું વર્તન પણ થોડું બેહુદું હતું. આ ઉપરાંત આના લીધે લોકમાનસ હતું, પ્રજાના મન ઉપર થોડી વિપરીત અસર પડેલી અને અવ્યવસ્થા પણ ઊભી થયેલી. એટલે કે લોકો અમુક સૈનિકોને સાથે થઈને લડવા માંગતા હોય તો લોકો પણ ના પાડે કે અમે તમારી જોડે નહીં લડશું, બરાબર. તો અમુક લોકોને આવી વિપરીત અસર થયેલી. સાથે આ બધા જ કારણો હતા જેના લીધે આ સંગ્રામ હતો એ મજબૂત નેતા ન હોવાના લીધે પણ નિષ્ફળતામાં ભાગ ભજવ્યો હતો. કેટલાક રાજાઓ અને જાગીરદારોએ દિલપૂર્વક તાત્યા ટોપે અને લક્ષ્મીબાઈનો જે સૂચનાઓ એમણે આપેલી આ બંને મુખ્ય નેતાઓ એમનો અમલ નહોતો કર્યો. સાથે ઘણા બધા તાત્યા ટોપે બહુ હોશિયાર હતા, મજબૂત નેતૃત્વ હતું, છતાં એમને સેનાની સેનાપતિ તરીકે સ્વીકારવામાં આવ્યા ન હતા. તો આ રીતે આ કેન્દ્રીય નેતાગીરીના અભાવના લીધે 1857ના સંગ્રામમાં નિષ્ફળતામાં મોટો ભાગ ભજવ્યો હતો. બીજું છે સંગ્રામ અમુક પ્રદેશ પૂરતો જ મર્યાદિત હતો. તો આ સંગ્રામ તમે જાણો છો હિન્દના અમુક પ્રદેશોમાં જ થયો હતો. સાથે પંજાબ, રાજસ્થાન, કાશ્મીર, સિંધ છે, પૂર્વ બંગાળ, નેપાળ છે, આસામ અને દક્ષિણ ભારતના પ્રદેશો આ સંગ્રામથી અલગ રહ્યા હતા. એ મેં તમને બધું સંગ્રામ અમુક પ્રદેશ પૂરતો જ મર્યાદિત હતો. પછી ચોથું, રાજા રજવાડો અંગ્રેજોને સાથ આપ્યો હતો, બરાબર. તો રાજા રજવાડોનું હજુ લાલચ હતું. તે તમે સહાયકારી યોજનાને બધી જોઈ શકો છો. ખાલસા નીતિ છે, એટલે રાજા રજવાડાને કંઈ લાલચ હતી, અંગ્રેજો ડરતા હતા. તો મોટાભાગના રાજાઓ સંગ્રામથી અલિપ્ત રહ્યા. એમાં હૈદરાબાદના નિજામ, તો એ તમે જાણો છો વેલેસ્લીની સહાયકારી યોજના લીધે જે નિજામ હતો હૈદરાબાદ નિજામ, એના સમગ્ર સૈન્ય અંગ્રેજોએ અડપી લીધેલું અને એના સૈનિકો, અંગ્રેજોના સૈનિકો ત્યાં મુકાયેલા. તો હૈદરાબાદનો નિજામ છે. પછી કાશ્મીરના રાજા ગુલાબસિંહ છે. પછી પતિયાળા નાભા, જીંદના શીખ શાસકો છે, ઇન્દોરના હોલકર છે, ગ્વાલિયરના સિંધિયા છે, વડોદરાના ગાયકવાડ છે, ભોપાલના નવાબ છે. પછી ટીકાગઢ અને ડેહરીના રાજાઓ પણ આ સંગ્રામને અંગ્રેજો સાથે રહ્યા હતા અને આ સંગ્રામને દબાવવા માટે ભરપૂર પ્રયત્ન કર્યા હતા. તો ઘણા બધા રાજાઓએ દગો આપેલો, જેના લીધે 1857નો સંગ્રામ છે એ નિષ્ફળ ગયેલો, બરાબર. તમારે નામ પરીક્ષામાં પ્રિલિમમાં ના પૂછાય, વિકલ્પ રૂપે આ પ્રશ્નનો કોઈ ના બને, મેન્સમાં પૂછાઈ શકે છે, બરાબર. તો હૈદરાબાદના નિજામ છે, કાશ્મીરના રાજા ગુલાબસિંહ છે, પછી પટિયાળા પંજાબમાં આવેલું છે, પછી નાભા પણ પંજાબમાં છે અને જીંદ આ પણ પંજાબમાં છે. તો ત્યાંના શીખ શાસકો અંગ્રેજો સાથે રહીને લડ્યા હતા. પછી ઇન્દોરના હોલકર છે, બરાબર. આ મરાઠા છે. મરાઠા તમારે પૂછાય કે ઇન્દોરમાં કયા મરાઠા રાજ કરતા હતા? તો કે ઇન્દોરમાં હોલકર હતા, ગ્વાલિયરમાં સિંધિયા હતા, વડોદરામાં ગાયકવાડ. વડોદરાનું ગાયકવાડ તમને યાદ રહેશે, બરાબર. ઇન્દોરના હોલકર ખાસ યાદ રાખશો, ગ્વાલિયરના સિંધિયા, બરાબર. નાગપુરના ભોંસલે બાકી રહ્યા અને પૂનાના પેશવા, 5. તો આમાંથી ઇન્દોરના હોલકર છે, ગ્વાલિયરના સિંધિયા છે અને વડોદરાના ગાયકવાડ છે. આ અંગ્રેજોના પક્ષે હતા, બરાબર. એટલે કે અંગ્રેજો વતી લડ્યા હતા. સાથે ભોપાલના નવાબ છે, ટીકાગઢ, ટેહરીના રાજાઓએ પણ આ સંગ્રામમાં અંગ્રેજોને સાથ આપ્યો હતો. તો શીખો તથા ગુરખાઓ પણ અંગ્રેજોના પક્ષે લડ્યા હતા. તો શીખોની જે છાવણી હતી ત્યાં અંગ્રેજોએ એવા કાગળની પરચીઓ ફરતી કરેલી કે આ મુસ્લિમો છે એમને જૂની, તમે જાણો છો, જૂનું શીખોને મુસ્લિમોના જે મુગલ બાદશાહો હતા એ મુગલ બાદશાહે શીખોને બહુ હેરાન કરેલા. એના લીધે શીખોના જે છાવણી હતી ત્યાં અંગ્રેજોએ એવું કાગળ લખીને પરચી ફેંકેલી કે આ જે શીખોનું છે એ મુગલ શાસન ફરીથી પાછું આવવાનું છે. તો મધ્યકાલીન જે સમય હતો એવો સમય પાછો આવવાનો છે. એના લીધે બધા શીખોનો મુગલો હેરાન કરશે, બરાબર. એના લીધે શીખો અંગ્રેજો પક્ષે થઈ ગયા હતા. તો અંગ્રેજોની એક ચાલ હતી, બરાબર. સાથે વિદ્રોહકારીઓની નબળાઈઓ, બરાબર. તો આ જે સંગ્રામ કરવાવાળા હતા એમાં એક તો વ્યવસ્થિત યોજનાનો અભાવ હતો. તો એમને કંઈ નક્કી 31 મે કરી હતી, 10મી મે લડવા લાગ્યા હતા. તો વ્યવસ્થિત યોજનાનો અભાવ હતો. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તાત્યા ટોપેને બાદ કરતા કોઈ સફળ નેતા ન મળ્યો. સાથે સામા પક્ષે લોરેન્સના 2 ભાઈ હતા એ, બરાબર. લોરેન્સના અલગ અલગ નામવાળા. પછી હેવલોક, નિકોલસન, એડવર્ડ, યુરોજ, કેમ્પબેલ, આ બધા જ અંગ્રેજોના અનુભવી અને શક્તિશાળી નેતાઓ હતા. તો કે અંગ્રેજોના પક્ષે મજબૂત નેતાઓ હતા. હવે આ નેતાઓ બધા અલગ અલગ પ્રદેશોમાંથી નેતૃત્વ કર્યું હતું એવું પરીક્ષામાં પૂછાય, એવું યુપીએસસીમાં પૂછાય છે, તમારે નહીં પૂછાય, બરાબર. તો આ અંગ્રેજ નેતાઓ પણ આ સંગ્રામ નિષ્ફળ બનાવવા મુખ્ય ભાગ ભજવ્યો હતો. સાથે અંગ્રેજો પાસે મજબૂત સૈન્ય હતું, એમાં અંગ્રેજો પાસે મજબૂત ઘોડાનું દળ એટલે કે અશ્વદળ હતું, તોપ દળ એટલે સારી તોપો અંગ્રેજો જોડે હતી, પાયદળ એટલે પગથી લડી શકે એવા પણ સૈનિકો અંગ્રેજો જોડે હતા. આ બધા જ ઘણા બધા સારા હતા. અને સામે હિન્દી સેના હતી 1857 સંગ્રામની ભારતીય સેના, એમાં ઘણા બધા ઓછા હતા. સાથે એમની દરિયાઈ તાકાત પણ અંગ્રેજો પાસે બહુ અદ્ભુત હતી, એટલે કે ઘણી હતી. જ્યારે સામા પક્ષ વિપ્લવકારીઓ પાસે તદ્દન અભાવ, બિલકુલ દરિયાઈ તાકાત હતી નહીં. સાથે બ્રિટિશ નૌકાદળ ઇંગ્લેન્ડ, ઈરાન અને બીજા સ્થળોથી નવું સૈન્ય અને શસ્ત્રો લાવીને ભારતમાં ખડકાયા હતા. અને આ રીતે આ શસ્ત્રો છે,
આ સૈન્ય છે એમાં ભારતના જે સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયાઓ હતા એમના સામે અંગ્રેજો ઇંગ્લેન્ડ અને ઈરાનથી લાવેલી સેના અને શસ્ત્રોનો ઉપયોગ કરેલો. સાથે અંગ્રેજો પાસે રેલવે છે, તાર ટપાલ વાહન વ્યવહાર, સૈન્ય તથા પુરવઠાની હેરફેરમાં આ તાર ટપાલ રેલવે આ બધાએ ખૂબ જ મદદ કરેલી. તો આ રીતે પણ અંગ્રેજો મજબૂત થયેલા. તો આ તમે બધા જ કારણો જોઈ શકો છો જેના લીધે આ જે 1857 સંગ્રામ હતો એ નિષ્ફળ ગયેલો. તો કેન્દ્રીય નેતાગીરીનો અભાવ, સંગ્રામમાં અમુક પ્રદેશ પૂરતું મર્યાદિત, રાજા રજવાડા અંગ્રેજોનો સાથ આપેલો, વિદ્રોહકારીઓ નબળાઈઓ. હવે પાંચમું કારણ છે શિક્ષિતોની અલિપ્તતા. બરાબર, તો શિક્ષિતો એટલે ભણેલા ગણેલા બુદ્ધિશાળી, જે પોતાને ખૂબ બુદ્ધિધારી માનતા હતા, એવા સંગ્રામો જોડાયા ન હતા. સાથે આ શિક્ષિતો હતા. બીજું એમને એ કે આ અંગ્રેજો એમનું પાશ્ચાત્યકરણ હતું, એ બધી નવી પદ્ધતિઓ એમને ગમતી હતી, એટલે કે એમનો પહેરવેશને બધું સારું લાગતું હતું. એ પણ એક કારણ હતું. તો શિક્ષિતોની અલિપ્તતા. બરાબર, અલિપ્તતા એટલે ગેરહાજરી. હવે સમાન ધ્યેય તથા રાષ્ટ્રીયનો અભાવ હતો. બરાબર, તો સંગ્રામકારીઓ પાસે એક સમાન એટલે કે સરખું ધ્યાન ધ્યેય નહોતું, ગોલ નહોતું. બરાબર, બધા અલગ અલગ વિચારતા હતા. કોઈને મહેસૂલ વધારે લે એવું લાગતું હતું, કોઈ રાજાઓના રજવાડા પછી છીનવાઈ ગયા હતા, પછી ઘણાને એવું હતું કે અમારા વેપાર ધંધા બંધ કરાવે છે. તો આ બધાના ધ્યેય અલગ અલગ હતા. સાથે રાષ્ટ્રીયનો અભાવ એટલે કે આપણે ભારતને જીતાડવું છે એવું નહોતું. એમને એમના પ્રદેશની લાલચ વધારે હતી કે અમારું કાનપુર આવે, અમારું જગદીશપુર આવે તો સારું. બરાબર, તો રાષ્ટ્રીયનો અભાવ હતો. સાથે જેને પણ સંગ્રામ નિષ્ફળતાનું કારણ ગણી શકાય, એટલે કે આના લીધે પણ આ સંગ્રામ નિષ્ફળ ગયો હતો. સાથે સંગ્રામકારો મુગલ રાજ્યની પુનઃસ્થાપના કરવા માંગતા હતા, તો એનો વિરુદ્ધ શીખો કરતા હતા. બરાબર, અને શિક્ષિત વર્ગના લોકોને પણ આ જે મુગલ શાસન હતું એના સામે મનમાં શંકાઓ ઘણી બધી હતી, દ્વેષ હતો. એટલે શીખો અને શિક્ષિતો આ રીતે પણ આ સંગ્રામથી અલગ રહેલા. સાથે સંગ્રામની વહેલી શરૂઆત થઈ એ પણ એક સંગ્રામ નિષ્ફળ થવાનું કારણ હતું. તો આ સંગ્રામની વહેલી શરૂઆતથી એ 31 મે 1857 રોજ ચાલુ કરવાનો હતો અને 10 મેના રોજ ચાલુ થઈ ગયો. અને મંગળ પાંડે એની શરૂઆત મે મહિના કરતાં આગળ છેક 29 માર્ચ 1857ના રવિવારના રોજ એટલે કે એપ્રિલ મહિનામાં શરૂઆત થઈ ગયેલી. આમ લગભગ 2 મહિના પહેલાં સંગ્રામકારીઓએ જે સંગ્રામ કરવાનો હતો એની યોજના ખુલ્લી પડી ગયેલી. તો અંગ્રેજોને શંકા થઈ કે હવે સંગ્રામની શરૂઆત થઈ રહી છે. તો શરૂઆતનો જે સંગ્રામ 2 મહિના ચાલ્યો એમાં બિલકુલ ઓછા લોકોએ ભાગ લીધો હતો, એટલામાં અંગ્રેજોને ખબર પડી ગઈ. અને પછી જે મોટા પાયે સંગ્રામ જે થયો એની અંગ્રેજોએ 2 મહિના તૈયારી કરવાનો સમય મળી ગયો. અને આ રીતે નિશ્ચિત તારીખ કરતાં વહેલો સંગ્રામ થયો એ પણ આ સંગ્રામ નિષ્ફળ જવાનું કારણ હતું. તો બધા જ કારણો તમે જોઈ શકો છો જેના લીધે સંગ્રામ નિષ્ફળ ગયો હતો. આપ સૌનો આભાર, થેન્ક યુ. ફરી વખત આપણે ભાગ 3માં જે 1857 સંગ્રામની બાકી ચર્ચાઓ છે એને ચર્ચશું. સાથે વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર કરતા રહેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહેજો. આપ સૌનો ફરી એક વખત આભાર.